નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું કે ધોરણ 10 અને 12માં એક અથવા તો એકથી વધારે વિષયમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને ફોર્મ ભરેલ છે તેની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ આવી ગયો છે। તો ક્યારે છે પરીક્ષા તેના વિશેની આજે વાત કરીએ। તો મિત્રો, આજે આપણે GSEBની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક ન્યૂઝ આવેલ છે તેની વાત કરીએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ધોરણ 10 અને ધોરણ 12માં પછી સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય તેની પૂરક પરીક્ષા તારીખ 11/6/2026 થી 20/6/2026 દરમિયાન યોજાશે। એટલે 11 તારીખે પરીક્ષા ચાલુ થશે અને 20 તારીખે પરીક્ષા પૂર્ણ થશે। આ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે, જેની નોંધ લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળાના આચાર્યશ્રીઓએ લેવાની રહેશે। તો મિત્રો, તેની તારીખ આવી ગઈ છે, એટલે કે 11/6/2026 થી 20/6/2026 દરમિયાન પૂરક પરીક્ષા યોજાશે। તમે કયા વિષયમાં ફેલ થયા છો, તમારે તો તે વિષયની જ પરીક્ષા આપવાની હશે। તો તેની માહિતી હું તમને આ PDF ફાઇલ મારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અથવા તો તમે GSEBની વેબસાઇટ ઉપર જઈ અને ત્યાંથી આ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો। તેમાં તમારે નીચે થોડુંક સ્ક્રોલ કરશો એટલે કયા વિષયની ક્યારે પરીક્ષા છે તે બધી જ માહિતી તેમાં આપેલ છે। અને બીજું મિત્રો, કે આની હોલ ટિકિટ ક્યારે આવશે? તો મિત્રો, 11 તારીખે પરીક્ષા છે, એટલે કે 11/6/2026 પરીક્ષા ચાલુ થઈ છે। તો તેને 8 થી 10 દિવસ પહેલાં હોલ ટિકિટ આવી જશે, જે આપણે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ તેની જાણકારી આપવામાં આવશે। અને હું તમને તેનો એક વિડીયો બનાવીને પણ જાણકારી આપી દઈશ। જ્યારે હોલ ટિકિટ આવી જાય ત્યારે તમારે સ્કૂલેથી તે હોલ ટિકિટ લઈ અને જ્યાં પણ કેન્દ્ર આવેલ હોય ત્યાં તમારે તે પરીક્ષા આપવાની રહેશે। સૌથી પહેલાં તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક। સરસ અત્યારે વાંચન કરજો અને શાંત મગજથી પરીક્ષા આપજો, જેથી તમે જે વિષયમાં અનઉત્તીર્ણ થયા છો તેમાં પાસ થઈ અને તમે આ જ વર્ષથી આગળનો અભ્યાસ ચાલુ રાખી શકો। તો મિત્રો, આ હતો આજનો મારો વિડીયો। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો। આભાર મિત્રો।